વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચવાના અંતિમ દિવસે હોબાળો મચ્યો। વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવામાં આવતા હોબાળો થયો। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના અગ્રણીઓ સમા કચેરીએ દોડી આવ્યા, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ થઈ। ભારે ધક્કામુક્કી થઈ। કોંગ્રેસના અગ્રણીઓ હેરિયોડ અમર ડોમ્સે ઋત્વિજ જોશી સહિતના અગ્રણીઓના કપડાં પણ ફાટ્યા। કોંગ્રેસે ભાજપ પર લોકશાહીના હનનનો આક્ષેપ કર્યો। પોલીસે 7થી વધુ કાર્યકરોની અટકાયત કરી। ઘટનાની ગંભીરતાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા હતા। લિફ્ટ પણ બંધ થઈ અનેક લોકો અટવાયા હતા, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ભાજપના કોર્પોરેટરો અંદર બેઠા છે, મહાવીર રાજપુરોહિત અને બીજા કોર્પોરેટરો અંદર બેઠા છે। કોંગ્રેસની ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાયું છે। ભાજપને આવી રીતે ચૂંટણી જીતવાની છે અને પોલીસ અને ચૂંટણી પંચ ભાજપનો હાથો બનીને કામ કરી રહ્યું છે। અમારી સાથે શું વ્યવહાર થયો? મારે ગુંડા જવું, ઉશ્કેરાટ જેવું કંઈ એટલું બધું નથી। જે ડેમોક્રેટિક સોસાયટી છે એમાં એકબીજાના જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય, એકબીજા એનું એક્સપ્રેસ કરતા હોય, ડેમોક્રેટિક એક્સપ્રેશન હશે એવું મારું માનવું છે। તેમ છતાં પોલીસ સ્ટેશનમાં અમે પૂછપરછ કરી અને આગળ